કરોડ 3 અંદાજિત 60 તોલા સોનું અને રોકડ સહિત 50 લાખ ઉપરાંતની મત્તાની ચોરી। ભરૂચના ટંકારિયા ગામમાં લારિયા પરિવાર પોતાનું મકાન બંધ કરી લગ્ન પ્રસંગમાં જતા તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું। તસ્કરો સોના દાગીના અને રોકડા રૂપિયા મળી અંદાજિત 50 લાખ ઉપરાંતની મત્તા પર હાથ ફેરો કરી પલાયન થઈ જતા સમગ્ર પંથકમાં ચકચારી મચી ગઈ છે। ભરૂચના ટંકારિયા ગામના પાદરિયા રોડ ઉપર રહેતા ઇરફાન ઇનાયત લારિયા તેઓના પરિવાર સાથે પોતાનું મકાન બંધ કરીને આછોદ લગ્ન પ્રસંગમાં ગયા હતા। આ સમયનો લાભ ઉઠાવી તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવી તેમના ધાબા પરથી મકાનમાં પ્રવેશી પાછળના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો। તસ્કરોએ તેમના ઘરમાં રહેલી તિજોરી અને કબાટો ખોલી તેમાં રહેલા અંદાજિત 60 તોલાનું સોનું અને 4 લાખ ઉપરાંતની રોકડ રૂપિયા મળી અંદાજિત 50 લાખની મત્તા પર હાથ ફેરો કરી પલાયન થઈ ગયા હતા। જ્યારે પરિવારના સદસ્યો ઘરે પરત ફર્યા ત્યારે ઘરમાં બધું વેરવિખેર પડેલું જોતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું, જેથી તેમણે પાલેજ પોલીસ મથકમાં જાણ કરતાં જ ડીવાયએસપી સીકે પટેલ અને પીઆઈ સહિતના એલસીબીના અધિકારીઓ અને સ્ટાફ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। પોલીસે તાત્કાલિક ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તપાસ સહિત ડોગ સ્ક્વોડ અને એફએસએલની પણ મદદ મેળવી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે। ઘટનાની જાણ થતાં પાલેજ પંથકમાં ચકચાર મચી ગઈ છે। રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ।